નવારી નવી વસાહતના ઉપલી વિસ્તારમાં ઘરોના ગટરના પાણી ઘૂસતા તંત્ર પર લોકોના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં લોકોએ ઉકરડા તેમજ ગંદકીથી પરેશાની થતી હોવાના આક્ષેપ કર્યા હતા। આ ઉપરાંત નગરપાલિકાને અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તેવા આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા। આ સાથે જ આ વિસ્તારની આવી અનેક સમસ્યાઓ જલ્દી હલ બનવા રહેવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી। मारे जो पानी भराणु है पहलो वरसाद थयो तो आखू फळिયું भराई गयुं छे, घर सुधी घुसी गयुं छे। एमां नाना नाना बच्चा छे, एमां केम अमारे रहेवुं? गटर में 2 वखत रजू करी तो कोई आवतुं नथी। चेम्बरू केटली भराई गई छे, कोई गटर साफ करवा आवतुं नथी। सुधराए लखाई आव्या तोय कोई ध्यान देतुं नथी। आ बीमारी फैले तो आ कोण जवाबदारी ले? अमारामां केम रहेवुं? कोई ध्यान देतुं नथी। घर में पानी घुसी गयुं छे, आजूबाजूमां बधायने ई तकलीफ छे। कोई आवे छे ध्यान देवा, कोई जोवा नथी आवतुं, कोई गटरनो कोई निर्णय નથી લેતું કે કેમ લેવું એ। અમે તંત્રને રજૂઆત કરી હતી પણ કોઈ આવતું જ નથી। 2 વાર જઈએ આવ્યા, 3 વાર જઈએ આવ્યા। અમારે એ કેવું છે કે અમને આ ન્યાય દે, આ સાફ કરવાનું કાંક તો નિર્ણય લાવે કે નહીં। આ કાંઈ પાણી હાલતું નથી, ડોલું ભરી ભરીને અમે બહાર કાઢીએ। આમાં નાના નાના બચ્ચા છે, આમાં અમારે કેમ રહેવું? આ રાત વરાતનો વરસાદ થયો હોય તો અમે કેમ રહી શકીએ? કોઈ ધ્યાન દે છે? કોઈ ધ્યાન દેતું નથી। આ આવીને જોઈ જાય, મોકલો તમે વિડીયો ઉપર અને આવીને તમે જોઈ જાઓ એટલી અમારી વિનંતી છે। મારું નામ અશરફ છે, હું સરસિયા રોડ નવી વસાહત ઉપલા કોટરમાં રહું છું, રહેવાસી છું। બીજી વખત વરસાદ આવ્યો, વરસાદનું પાણી ઠેઠ ઘર સુધી આવી ગયું અંદર। હવે આમાં અમારે રહેવું કેમ? તંત્રને 2 વખત રજૂઆત કરી, કોઈ છતાં આવતું નથી। કાંઈક યોગ્ય પગલાં લે સરકાર એવી અમારી નમ્ર વિનંતી કે 2 વખત રજૂઆત કરી। આ બીજી વખત તો પાણી ઠેઠ રૂમ સુધી આવી ગયા। હવે કાઢી કાઢીને પાણી ગટરના પાણી આવે છે। આગળ ચેમ્બર રહે એમાં કોકરેટ જે આ રોડ બને છે એના કોકરેટ અંદર વહી ગઈ, એ કોઈ સાફ કરતું નથી। પાણી બધું એ ઉપરનું બધું અહીંયા ગટરનું અમારે આવે છે। સરકાર આને પગલાં લે એવી અમે અપેક્ષા ભરાય છે ભાઈ અમારે પાણી નહીં। આમાં કેમ ઘરમાં ગળી ગયા પાણી? ગટરના પાણી ઘરમાં ઉભરાઈને આવે છે। આ ભાઈને ઉમરા લગીન પાણી પહોંચી ગયું છે।